તો વિરમગામ ડાંગર કૌભાંડી સુફિયાનની ધરપકડ કરી લેવામાં આવી છે। સુફિયાનના ચહેરા પર જરાય પણ રંજ દેખાતો નથી। કૌભાંડી સુફિયાન મંડળીનો વિડિયો સામે આવ્યો છે। કેમેરા સામે કૌભાંડી બેઠો બેઠો મનમાં મલકાઈ રહ્યો છે। ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં 3.67 કરોડનું કૌભાંડ આચર્યું છે। ગ્રામ્ય એસઓજીએ સુફિયાન મંડળીની ધરપકડ કરી લીધી છે। 7 આરોપી સામે કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે। તો વિરમગામ ડાંગર કૌભાંડીની સુફિયાનની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક વિડીયો આજે છે સામે આવ્યો છે। તેમાં આ કૌભાંડી સુફિયાન મંડળીનો વિડીયો કે જેમાં આ કેમેરા સામે કૌભાંડી બેઠો બેઠો મનમાં મલકાઈ રહ્યો છે। તેને જરાય પણ તેના ચહેરા પર રંજ દેખાતો નથી। ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં તેમણે કરોડોનું કૌભાંડ આચર્યું છે, પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે તેમાં કૌભાંડીના ચહેરા પર જરાય પણ રંજ દેખાતો નથી। કેમેરા સામે કૌભાંડી બેઠો બેઠો મનમાં મલકાઈ રહ્યો છે। કરોડોનું કૌભાંડ આચર્યું છે, છતાં પણ તેના ચહેરા પર જરા પણ રંજ દેખાતો નથી। તો વિરમગામ ડાંગર કૌભાંડી સુફિયાની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। તો હાર્દિક પટેલના ડાંગર પરના નિવેદન બાદ ગરમાવો। રાજકીય કાર્યકર્તા પિન્ટુ કોડીના હાર્દિક પટેલ પર પ્રહાર। 1.5 વર્ષથી ડાંગર કૌભાંડ ચાલતું હતું। મામલતદારે 56 દિવસની ફરિયાદ દાખલ કરી છે, ત્યારે કેમ હાર્દિક પટેલે નિવેદન ન આપ્યું તેવું સામાજિક કાર્યકરે જણાવ્યું છે। વિધાનસભાના ઘેરાવા બાદ હાર્દિક પટેલ કેમ સામે આવ્યો? આરોપી સુફિયાન મંડળી પકડાયા પછી કેમ આ નિવેદન આપવામાં આવ્યું છે તેવા પ્રશ્નો સામાજિક કાર્યકર પિન્ટુ દ્વારા કરવામાં આવ્યા છે। ડાંગર કૌભાંડ થયું એનું લગભગ 1.5 વર્ષ જેવું થયું। મામલતદાર શ્રીએ કેસ કર્યો એના લગભગ 56 દિવસ થયા। 56 દિવસથી હાર્દિક પટેલ કોઈ પણ જગ્યાએ નિવેદનમાં નથી આવ્યા, અને જ્યારે કાલે ગાંધીનગર ખાતે તમામ ખેડૂતોએ વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમામ ખેડૂતોએ હાર્દિક હાયના નારા લગાવ્યા, ત્યારે આજે યુવા ધારાસભ્ય અચાનક જ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને શું કીધું કે ખેડૂતો એમના પ્રકારે સાચા છે। અરે ભાઈ, 1.5 વર્ષથી ખેડૂતો પોતાના પૈસા માટે મહેનત તો કરે છે, તો અત્યારે તમને ખબર પડી કે ખેડૂતો સાચા છે? અને 56 દિવસથી પોતે મામલતદાર શ્રી સાહેબ જ આના ફરિયાદી બનેલા છે, તો 56 દિવસથી તમે ક્યાં હોઈ ગયા હતા? તમે 56 દિવસથી કેમ એક પણ નિવેદન ના આપ્યું?